નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। નવસારીની વાત કરવામાં આવે તો જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ગેસ અને તેલના વધતા ભાવ, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારની નીતિઓના કારણે સામાન્ય જનતાઓનું ઘરેલું બજેટ ખોરવાઈ ગયું છે। વિરોધ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલો અને નાના વ્યવસાયો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં રાંધણ ગેસના અને તેલના ડબ્બાના જે ભાવ વધ્યા છે તે બાબતમાં અમે વિરોધ પ્રદર્શન નવસારી કોંગ્રેસ દ્વારા કર્યું છે। એમાં તમે હાલ જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી આપણા જે પ્રધાનમંત્રી છે તેમ કહે છે ગેસની અછત જ નથી। જ્યારે ગેસની અછત જ નથી તો પછી લોકો લાઈનમાં શા માટે ઊભા છે? ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન કે જે આઝાદી પછીના સૌથી નબળા વડાપ્રધાન છે અને તેમણે તેલ ખરીદવા માટે પણ જો અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પની પરમિશન લેવા પડતી હોય તો એવા નબળા વડાપ્રધાન ભાજપના છે અને એને ભારતીય જનતા, ભારતની જે જનતા છે, આમ જનતા છે, કદી સાંકી લેવાની નથી। કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે, બેરોજગારી ચરમસીમાએ છે, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। ત્યારે આ સમય પરિવર્તનનો સમય છે, આ પરિવર્તનનો અવાજ છે અને લોકો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને પણ એક ગાડી પરથી બહાર કરીને, સત્તા પરથી બહાર કરીને કોંગ્રેસનું ફરી શાસન આવશે અને ગેસના સિલિન્ડરો અને તેલના ડબ્બાઓ 100% લોકોના ઘરમાં સસ્તા પહોંચવાના છે। એ વાત લઈને અમે આજે રોડ ઉપર આવ્યા છે।